મારું હારું માર તો ગાય બુસી મરે હન વાસરું બુસું મરે હ કરવું છું અને અહીં કાચી નાખી ગઈ ભત્રીજા ઓ ભત્રીજા ભત્રીજા ઓ ભત્રીજા હેઠ ને બેટા શું તમારે આ ગાય બુસી મરે હ પેલું વાસરું બુસું મરે હ તે મારે કાચે નો ને લે આવો અને એને કોઈ મચ્છરજી હશે વાત કરો હતી હા કામ ના થાય અને ગાયનું ને બેસવાનું કોક કર ગમ નાખવાનું કોક હેડ શું કરવાનું હા કોક કર ગમે તેમ કરી કશું નહીં થાય 25 વર્ષનો હું હુકાઈ ગયો મારે પહેરાવાનું કરો અલ્યા પૈણાય તને ચાલે પહેરાય તને પૈણાય હું ટેટાય લાય ડીજે લાય બધું લાય પર તું ગાયનું કોક કર આ ગાય હુકાઈ જાય એ પડી આ 25 વર્ષનો બસરી તો હુકાઈ જાય કોઈ પડી આ પેલો ગામમાં પેલો છોકરો નેનો ગોરા ચડી ગયું એના ભાઈ રોઈ ગયો 25 વર્ષનો થયો હા ભાઈ તને પૈણાવું હું પૈણાવું પણ શાંતિ રાખ આ ગાયનું વાસણ કોક કરે તું ચિંતા ના કરે મારા ડીંગુમાં જોડે વાત થઈ ગઈ હ તારો સંબંધ થઈ ગયો હ અને તને પૈણાએ દેવાનું હું મારે અને વાસ્તા ગાસ્તા પૈણાએ ટેટા લાય ડીજે લાય અને તને વાસ્તા ગાસ્તા પૈણાય પણ તારા વાસરું ને ગાયનું કોક કર વાસણું ગાયનું બધું કઈ નાખું બરાબર પેલી મારે કાચી જીએ ને પિયોરમાં એના બે દામ ગેલા જતા ખાચ્યું નહીં વાત કરવા છે આ વાસણું હુકાઈ જાય એની પર આ 25 વર્ષનો પથરી તો હુકાઈ ગયો હા તો હું ડીંગુ બાદ તો જાઉં બરાબર કલાક બે હે પછી મારા ભાઈબંધ કહે તો પુરાણો વાર કઈને આવતા હું ઘર સુખ શાંતિ હા આવો આમનું આમ તો મહી નાખશે આ ડોહલું હોય ને આ ડોહલું કાકો કીધો પણ ડોહલું મારા હારું નહીં સારું હું આમનો આમ પૂરો કહી નાખશે 25 વર્ષનો છે પહેલાવતો નહીં કે ડીંગાજીને વાત કરી લગનની સંબંધ થઈ ગયો કે ડીજે લાય ટેટા લાય ગોરું નાખી દીધું ગોરું કોણ લાવશે એ ડીંગા કાકા ઓ ડીંગા કાકા ડીંગા ઓ ડીંગા કાકા શું હોલે ભત્રીજો ઓહો ભત્રીજા આયા બે ચમ આટલું બધું મોઢું આવ્યું ભાઈ માર કાચી જાય પીએ માર કાકા ખાવા ને બનાવી અને સારો કરતા હતા ખાવાની બનાવી ઓ બોલતા હતા કાકા ખાવાનું હોય ચાલવા ને ખાવાનું તો મારા ડોશી મોકલાય તું ભત્રીજા હા પણ હું ખાઈ ગયો યાર એવું કોઈ કરો ને કાકા ભૂખ મટે હાર તું બે હું ચા મેલ દઉં તાર માટે હા એમ કરો બરોબર. સાહેબા મેલો ચા બા મેલું હા અને હું શું કહેતો હતો હા શું કહેતો હતો તમને અને મારા સંબંધ વિશે કોઈ વાત કરી હતી ઓહો કહેતા હતા તો ખરા કે મારો છોકરો મોટો થઈ ગયો હતો કે એટલે પૈણાવાનો અમારે તો ડોહલું નહીં હારું યાર પેલું મારા કાકુ હોય ને ડોહલું ઓહો કાલ પેલું આવરું છોકરું આવરી બાઈ લઈને જતું હતું રોડ ઉપર બોલો ઓહો તાન અને મારા કાકુ છે ને આ 25 વર્ષનો ભત્રી તો હુકાઈ ગઈ ને ખબર નહીં પડતી અને પેલા અમારે ગાવડા નહીં પેલું આવરું ગાવરું હોય ને પેલું આવરી રેલી હા પૂછો હુકાઈ જાય ને ઈવાનું કી ખબર હે કે ભત્રીજા ઓન પૂરો નાખવાનું કોક કર મેં કે મારા ભાઈબંધ ના તો કોક કરે કહું બેટા બે જો કોઈ કાકો કોઈ છોકરા માટે દુશ્મન ના હોય જો બેટા બધો માટે કાકા હારા જ હોય છે બરોબર એવું નહીં બધો માટે હારા જ કોઈના ખરાબ ના હોય તારા વિશે તાર કાકો વિચારી છે તાર કાકો ખાતા નહીં યાર અમુક વખત તો તાર માટે વિચારી એવું ના વિચારે કે કાકો નહીં વિચારતા પણ એવા સારું વિચાર છે આ 25 વર્ષનો હુકાઈ ગયો એટલે ભલે એવું કહેજો પણ કાલ પૈને દેશી આ જો 2025 પૂછા 2026 જો ના પાઈને તો મારા કાકા ને તમારે બે હોની દશા બે હાજર અને તને 2026 પૈને દેવાનું બસ હા ના પાડું તાર તમારી વાત ચાલ હવે. આવો કે ખબર હા, હે શું કે? ડીજે લાય ટેટા લાય પેલું ગોરું આવે ગોરું એવું નાખી દીધું ગધેડા ઉપર કાઢવાનો વટ હવે લાવવાનો બધું પણ તું શાંતિ બેહીને વાત કરું આ રીતે યાર. ઊંધી વાત કરું તો તાર મારા એવું કાના તો ચાલતું નહીં છે યાર યાર. શાંતિ વાત કરવી પડે એ તાર કાકો છે એવા કીએ તાર મોનવું પડે અને આપણે ભાઈ શું કરે તમારે બસ એ ભયો તો મજામાં તાર તો હા બસ આ મજા નોકરી ચાલે હે નોકરી ચાલે હે ને હા હવે મહિને 20,000 પગાર હે યાર મારા કાકા મને ખેતરમાં પાણી વાળામાં તોઈ નાખ્યું હવે છોકરો કંપની 20,000 પાર કઈ નાહી જ જવું જો 2026 ના પડે ને તો નાહી જ જવું ગરમી નહીં વાળી ખબર પડે ચાલ જો ચોય જવાથી કશું કોઈ થશે નહીં આપણે ઘેર જ રહેવાનું અને કાકો જે કરે એ સારું જ કરે કાકા વિચાર છો મન વીતા યાર તો કાલ દવા લઈ આવજો ના હોય લાવ ચા હું બનાવી દઉં દવા લઈ આવજો 100% હું આવી જોડે પાછો દવા લઈ જાય હો
અરે ભત્રીજો પૂછ્યો હોય એના ચા બા પાઉં તો આ શિયાળાની રાત એને જાય. અરે આપણા ભરોસે આવ્યો તો ડીંગાજી તો જાઉં ખાવા મળશે પણ સારું મને આવી ખબર નથી ના કે એના ખાવાનું તો વાત કરો. અરે ચા તો બહુ મારો વર્ષિયો આ બે મહી કઈ હા પહેલાં એવા એમ તો નહીં પણ આવો ડોહો મોદો હોય ને તો બાંધાવી રાખું કારણ કે આવો ટપચી પડે તો બારમાં લાડવા ભેગો થયું કારણ કે હમણાં તો ખાધું નહીં પકડીને બાંધા રાખું. પેલો પૂરીઓ હારો યાર ડોહો હુઈ જાય ને એટલે મારા કાકો કે અત્યારે ગાવડો દખલ લઈ જજે હલવારે ઉઠાઈ જ લઉં. એને શું ખબર પડે મારા કાકાને શું ખબર પડવાની. કાકા એ કાકા કાકા કેટલી વાર કરી યાર. અરે મારા ચૂલા પર બનાવવાની ગેસ નહીં બટા. હારું કાકા તન હા ભત્રીજા તમે મને ચા પાયો તમારી ઊંઘ બગડી મારા લીધે. ના ના એવું કશું નહીં બેટા આવી જવાનું. હા તો તમે બે હો મેં ઘેર જઈને ઊંઘવા મારા કાકો હુઈ ગયા છે. એવું હો હવે ઊંઘ હોય તો હુઈ જા. ના ના પણ રાતે તો જતો નહીં હો બેટા એકલો ઘેર જ જજે ચમકતા કાકાને ચિંતા થાય ને કે મારો છોકરો ચો જ્યો છે. હારું એ તો હું જાઉં હો મારી શકન બાધા તો રાખવાનો જ છું તો મારું ગમે તેટલું સારું વિચાર પણ તારા તો બારમાં લાડવા હું ખાધા રહેવાનો જ નહીં. તું જપ હા હેડો કાકા હું જવા દઉં. એ હા હો એ રામ રામ એ રામ રામ એ મારા પ્રભુ એ રામ. ખાટલા ભેગા કરું. મારું બેટું આ કાકાએ મને ચા પાયો મારી કાચી જતી રહી હ. આ કાકો મારા વિશે સારું વિચારો અને એના ખેતરમાં ચોરી કરવાની કે ના કરું કરી જ નાખવા દે ને એવું તો જોઈને બે રહેવાનું ડોહલું અને મારું ડોહલું થોડું જોઈને બે રહેવાનું કરી જ નાખવાનું. એમાં શાની બીક થાય ગાયના જ પૂન કરવાનું હોય ચોરી કરીને આપણે થોડું ખાવાનું હોય કરી જ નાખવાની હા હેડો ચોરી કરવા જવું. ઓર્ડર ઓર્ડર દોરી જ મોકલી દેવું દોડજો. આવું લાગે ચોરી નહીં કરવા દે પણ ગમે તે કરશું વાત કરીને તો રહેવાનો ચોરી તો કરવાનો જ છું. ચો હલ્યા ચો ચો હલ્યા હા ચો કોણ હલ્યા ઓહો હો પૂરા કાઢી ગયો હલ્યા તારી કોક ચોર મળ્યો હો. ચો હલ્યા ઉભો રહો તો ચો હો ઓહો अभी मजा आएगा ना भिड़ो पैसा ही पैसा होगा. ए उठा ले रे देवा उठा ले रे बाबा. તારી આ તો પેલો બચી હતો લ્યા તારી વાર અત્તર જવું પડશે. આ તો હમણાં જ પેલા ચા પીવડાવ એવું હતું અત્તર મારા ભાઈબંધને ઘેર જવું પડશે. હારું આ તો ચા પીવડાવી ને હારું પૂરા ચોરી કરી ગયો. અરે હા પેલો મારા હારો ડોહો જોઈ ગયો મારા કાકા પણ સારું જલ્દી ફટાફટ જતો જવા દે લખા મોત આવ્યું. મારો હારો ડોહો અમને ગાડી ગયું ને પૂરા ચોરી કરવા પૂછ્યો હતો તો હું તો ચા બનાવીને પાઈ તો ચા પી બસ દીધો ઊંઘ તો મારો ચોરી કરીને જતો રહ્યો. અને મારે ખબર પડશે કાકા જોડે જવું પડશે મારે. આ ચોરીઓ કરે હ
હવે જવા દે એમ કાકા જોડે જવા દે. આ ચા પીને બહુ મોટી ભૂલ કરી હો હું અને ખોટો ચા પાવી યાર. કાકા કાકા શું થયું લે આ ભતીજા? પણ શું થયું બોલતો ખરો? હા કૂતરું વાળ પડ્યું તું. હા તે પછી બોલાય આવ્યું. કર્યું ખરું? લા ને કોઈ ઇન્જેક્શન આપવા જવું પડશે અમારે. લા કર્યું નહીં. હા જા ગરબંધ હું જા હા આવા જોતા નથી. હા હું જા ના પાડું તો એ ડોટો કાટ કરી. મારું બેટું દરવાજો વાકેલ હોઈ જવા દે, કારણ કે પેલો ડોકલું આવે નહીં ને કઈ ડખો કરશે. મારું વાકેલ હોઈ જવા દે ને પેલું ડોકલું આવશે તો ડખાવાની કરશે. તાપટ હોઈ જાય. સુજીતબા, ઓ સુજીતબા, અરે સુજીતબા, ઓ સુજીતબા, અરે સુજીતબા, અરે ઓ સુજીતબા, હા ઓ સુજીતબા, અરે હું કરો છો જો ભત્રીજા? ભાઈ ના સુજીતબા સમજાઈ દેવાના હતા ભત્રીજાન. શું થયું રીંગુબા? મારે તો અહીં પૂરા ચોરી કરીને ના આવ્યો હોય. ના હોય હું ના હોય યાર, ના કર. હું ના કર્યું હોય યાર, બોલાવી ના. હાર બેહો બેહો હું બે હોય યાર, તમારી સર અમે હું કશું બોલતો નહીં યાર. હાર બેહો ખરા. મને મળવા તો દ્યો. ઉભા રહો. ચોકાને હો ચોજ્યું ભત્રીજા. ઓ ભત્રીજા, ભત્રીજા. ડીંગુબા એવો હપ્તો આવ્યો તો હા પણ એ તો મને એમ કહેતો કે મને કૂતરું હાંધી ગયું. ઓ તારી એવું કહેતો તો? કાન ઉભા એટલે રહો. મને કૂતરો કીધો હોવાનો તો. ઉભા રહો હું ઘરમાં જઈ આવું. જીઓ ઉભા રહો બોલાવી લાવું બહાર બોલાવી લાવું હો. ખરો ને બોલે. એટલે મારો બેટો. બોલે લાવું બેહો ડીંગુબા બેહો. તાઈ બોલે મારું લાવું હો. ઉતારે. ભત્રીજો આવો નક્કો મને કર્યો. મારી આબરૂ કાઢી નાખી આજ તો. બોલો શું કહેવાનું મને? ભત્રીજા, ઓ ભત્રીજા, ભત્રીજા, ઓ ભત્રીજા, અલે ભત્રીજા. અરે હું હોય યાર કાકા ઊંઘવા દે ને તો. પેલા ડીંગુબા આઈ શું કહે? કે તારા ભત્રીજો ચોરી કરી નાખ્યો કે હતી. એ તમારે વિશ્વાસ મારું ઉપર. વિશ્વાસ મને એવા ઘેર આવે તેમ કરવાનું શું મારે? અરે ડોલું તો જૂઠું હો. બોલાવું તાને. બોલાવાની નહીં ખબર પડે હમણાં વારું. ડીંગુબા હા આવો. આ તો કે હું તો ચોરી કરી જ નહીં. ઓહો મારી હગી વાખે જેમ બાથા બાંધી નતા આયા. મોયો અને હગી વાખે બારો સુજીતભાઈ યાર, હું આટલી ઉંમરે થોડું ખોટું બોલતો હોય યાર. અરે કાકા પણ તમને મારું પર વિશ્વાસ નહીં. આ ડોલું તો જૂઠું હો. તને ડોલું કે શરમ નહીં આવતું? મારી ઉંમરના છે તો ભાઈબંધ છે મારા. સુજીતભા હું તો તારા ભત્રીજા તકે સંબંધ લાવવાનો હતો યાર. આવતી તો ભગવાને મને હું જાણ્યું તે સંબંધ આ તો ચોર આવતી તો હું સંબંધ ના કરતો. એ ચોરી હું લે કરી પણ એ ગાયને પૂર્યો નાખવાનો હતો એટલે. ઓહો સુજીતભા તમે મને આટલું કીધું હોત ને ભત્રીજા બેને તો હો પૂર્યો તો હું એમની માલ હતી યાર ગાય દખા. આ ચોરી કરીને આવ્યો અને આજે મારો અભરો થયું. હારું મારતો આ દોરાલું ગ્રહ ડાક ભર્યો કે ના ભર્યો? ભર્યું 100% ભર્યું. અને ડીંગુબા એના તરફથી હું તમને માફી માંગુ. માફી ના કાકા માંગુ. તમારે હું માગું કારણ કે મારી ભૂલ છે. હું સ્વીકારું નહીં કાકા, મારી ભૂલ થઈ ગઈ. આમાં હું ચોરી નહીં કરું કાકા. તમારી માફી માંગુ. આમાં હું ચોરી નહીં કરું. મને માફ કરજો. આમ ગામમાં વાત કરતા નહીં કારણ કે મારા કાકાની ઉંમર થઈ. દોરાલું ગ્રહ ડાક પર એવું ના કરતા. મારી ભૂલ થઈ ગઈ. હારું હું તો નહીં કહું કોઈને મારા ભાઈબંધ છે. હા તું મારા ભાઈબંધનો ભત્રીજો હું એટલે તું હવે બીજી વાર ચોરી કરતો નહીં. હું કોઈ નહીં કહું બરાબર. આ વાત આપણે ત્રણ સુધી જ રહેશે બરાબર. આ વાતથી સુધરી જજે હો. જય માતાજી મિત્રો. અને મિત્રો અમારો આ વિડીયો કોમેડી અને થોડો સમજ્યા લાયક હતો. અને તમને બધાને હું કહેવા માંગુ છું કે તમારા પણ છોકરાઓને સંસ્કાર આપજો અને છોકરાઓને એટલું સમજાવજો કે આ રીતે ચોરી કરે નહીં. આપણા બાપને ગામમાં નાક ઊંચું હોવું જોઈએ, નીચું નહીં. જય માતાજી. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી.
ડ્રાઈવર